કૃષ્ણ કનૈયાલાલ કી જય. બહુ સુંદર ભાગવત મહાપુરાણની કથા. અને અહીંયા દ્રૌપદી દયાનું સ્વરૂપ છે. દ્રૌપદી અહીંયા બોલ્યા છે કે તેને છોડી દો અને તેને મારશો નહીં. આ દ્રૌપદીએ કીધું કે તેને મારશો નહીં. અને જ્યારે અશ્વત્થામાએ દ્રૌપદીના 5 પુત્રોને રાત્રે મારી નાખ્યા, પણ દ્રૌપદીએ અહીંયા દયા દેખાડીને અને તેને કીધું કે તેને છોડી દો, તેને મારશો નહીં. આ તમારા ગુરુનો પુત્ર છે. અશ્વત્થામા દ્રોણાચાર્યનો પુત્ર છે. અને જે વિદ્યા દ્રોણાચાર્ય પોતાના પુત્રને ના આપી અને તે તમને આપી હતી, જે વિદ્યા પોતાના પુત્રને નથી આપી દ્રોણાચાર્ય, અને એ વિદ્યાઓ પાંડવોને શીખવાડી હતી, તમે તે ભૂલી ગયા છો. અને બ્રાહ્મણો પરમાત્માનું સ્વરૂપ છે. બ્રાહ્મણ જે હોય છે એ પરમાત્માનું સ્વરૂપ હોય છે. અને ગાય લૂલી હોય કે લંગડી હોય કે વાંજળી હોય તો પણ ગાયનું શુકન મનાય છે. ગાય ગમે તેવી હોય તો પણ એ શુકન એનું શુકન થયું એવું ગણાય છે. અને ભેંસનું શુકન માનવામાં આવતું નથી. ભેંસનું કોઈ શુકન માનવામાં આવતું નહોતું. ગાય અને બ્રાહ્મણ એ બંને બંધનીય છે. ગાય અને બ્રાહ્મણ બંને બંધનીય છે. અને દ્રૌપદી દયાનું સ્વરૂપ છે. દ્રૌપદી સાથે જીવ ના પરણે, દ્રૌપદી સાથે જીવ ના પરણે ત્યાં સુધી કૃષ્ણ તેના સારથી બનતા, ત્યાં સુધી કૃષ્ણ તેના સારથી બનતા નથી. અર્જુન જીવાત્મા ગુણકેશ અને શ્રી કૃષ્ણ હર્ષિકેશ છે. અને એ જોડી આ શરીર રથમાં બેઠી છે. અને ઇન્દ્રિયો રૂપી ઘોડાઓનો રથ પ્રભુને સોંપશો તો તમારું કલ્યાણ થઈ જશે. અહીંયા બહુ સુંદર વાત કરી. એટલે અર્જુન અને ભગવાન શ્રી કૃષ્ણ એટલે તમે તમારા શરીરની ઇન્દ્રિયોને ભગવાનના હાથમાં સોંપશો તો તમારું કલ્યાણ થઈ જશે. સ્વામી એ ઇન્દ્રિયોનો સ્વામી કોણ છે? ઇન્દ્રિયોનો સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ છે. અને યુધિષ્ઠિર એ ધર્મ છે, ભીમ એ બળ છે, નિકુળ અને સહેદેવ બુદ્ધિ અને જ્ઞાન છે. આ 4 ગુણોવાળા અર્જુન છે. અને આ ગુણો ક્યારે શોભે છે? જ્યારે દ્રૌપદી દયા તેને પાની બને છે. જ્યારે દ્રૌપદી દયા તેની પત્ની બને છે. અને ત્યારે જીવ દયા દ્રૌપદી સાથે લગ્ન કરે છે. અને ત્યારે દ્રૌપદી ક્યારે મળે? દ્રૌપદી ક્યારે મળે? અને ધર્મને મોટો માને ત્યારે પરમાત્મા સારથી, ત્યારે પરમાત્મા સારથી તો જ થાય, તેના જ થાય. અને કે તે ધર્મને મોટો માને. અને આજે તો લોકો ધર્મને જ મોટું માનતા નથી. આજના સમયમાં લોકો ધર્મને મોટો માનતા નથી, ધનને મોટું માને છે. લોકો ધર્મને મોટું નથી માનતા, પણ જે ધન હોય એને મોટો માને છે. અને આમ થતાં સંયમ અને સદાચાર જીવનમાંથી ગયો છે. અને માનવ જીવનમાં ધન મુખ્ય નથી. માનવ જીવનમાં ધન મુખ્ય નથી. ધન એક વ્યવસ્થા છે અને ધર્મ એ મુખ્ય છે. ધર્મની મર્યાદામાં રહીને મેળવવું જોઈએ. શાસ્ત્ર કોઈ એવું તો નહીં કીધું કે ધન ના મેળવો, ધન મેળવો, પણ ધર્મની મર્યાદામાં રહીને મેળવવું જોઈએ. અને તમારે કંઈ કાર્ય કરવું હોય તો પહેલાં ધર્મને પૂછજો. અને આ કાર્ય કરવાથી મને પાપ તો નહીં લાગે, અને આ કાર્ય કરવાથી મને પાપ તો નહીં લાગે. અને અર્જુન જેવું પવિત્ર જીવન ગાળશો તો તમને ભગવાન તમારા સારથી થશે. અર્જુન જેવું પવિત્ર જીવન ગાળશો તો તમારા સારથી ભગવાન થશે. અને પૈસા માટે ધર્મનો ત્યાગ કરે ઈશ્વરને ગમતું નથી. પૈસા માટે તમે બધું એમ સમજતા હોય કે પૈસા સર્વે સામશે, અને તમે પૈસા માટે કદાચ ધર્મનો ત્યાગ કરશો તો ઈશ્વરને ગમતું નથી. પણ ધર્મ માટે પૈસાનો ત્યાગ કરે એ ગમે.
પણ ધર્મ માટે પૈસાનો ત્યાગ કરે એ ઈશ્વર પરમાત્માને ગમે છે. અહીંયા બહુ સરસ દ્રૌપદી અને અશ્વત્થામાની વાતો. અને દ્રૌપદીએ અશ્વત્થામાને વચાવ્યો કે અર્જુનને કહ્યું કે આને મારશો તો પણ મારા પુત્રો જીવતા તો નહીં થાય. બહુ સારા વિચાર દ્રૌપદીના. અને કીધું કે તમે કદાચ એને મારશો તોય પણ મારા પુત્રો જીવતા તો નથી જ થવાના, પરંતુ અશ્વત્થામાને મારશો તો તેની મા ગૌતમીને અતિ દુઃખ થશે. અશ્વત્થામાની મા ગૌતમી એનું નામ છે, અને એની માતા ગૌતમીને ખૂબ દુઃખ થશે. અને હું સાધવા છું અને અશ્વત્થામાની મા વિધવા છે. અશ્વત્થામાની મા વિધવા છે અને તે પતિના મર્યા પછી પુત્રના આશ્વાસનથી જીવે છે. જ્યારે કદાચ કોઈ સ્ત્રી હોય, કદાચ એ વિધવા થઈ હોય અને એકાદ એને દીકરો કે દીકરી હોય, મર્યા પછી એ એના સંતાનને સારે જીવતી હોય. એટલે દ્રૌપદીએ અહીંયા માતૃત્વની ભાવના વ્યક્ત કરી છે. અને અહીં કીધું કે હવે જે એની મા છે એ ગૌતમી, અને પછી જ્યારે અશ્વત્થામા મરી જશે તો એ કોના સહારેથી જીવશે. અને બહુ સરસ વાત દ્રૌપદીની કીધું કે હવેના પતિ તો રહ્યા નથી, એટલે અશ્વત્થામાના આશ્વાસનથી એ જીવે છે. અને તે રડશે તો મારાથી જોવાશે નહીં. દ્રૌપદીએ કીધું કે જ્યારે અશ્વત્થામાની મા રડશે તો મારાથી એ જોવાશે નહીં. અને કોઈને આશીર્વાદ ના લો. કદાચ તમે કોઈના આશીર્વાદ ના લો તો કોઈને દુઃખી પણ ના કરો. કદાચ તમે કોઈનું સારું ના કરી શકતા હોય તો કોઈને દુઃખી પણ ના કરો. દ્રૌપદી અહીં એવું કહે છે કે જગમાં બીજાને રડાવશો નહીં, જગતમાં બીજાને રડાવશો નહીં, અને જાતે રડશો અને જાતે રડજો. રડવાથી પાપ વળે છે, રડવાથી પાપ બળી જાય છે. અહીંયા દ્રૌપદીએ કીધું કે રડવાથી એક દિવસ પરમાત્મા તમારા ઉપર કૃપા કરશે, અને રડવાથી સુખ થવાય છે, રડવાથી સુખી થવાય છે. અને તમે કદાચ તમને દુઃખ થયું હોય તો બીજાને દુઃખ ના આપતા કદાચ પોતે બેઠા બેઠા રડી લેજો, અને ભગવાન તમારી સામે જોશે. દ્રૌપદી કીધું ભીમ અર્જુનને કહે છે કે આ બાળ હત્યારા ઉપર દયા હોતી, કદાચ આ બાળ હત્યારો છે, એને બાળકોને હત્યા કરી છે, પણ એના ઉપર દયા હોતી તો હશે. પણ તારી પ્રતિજ્ઞા ક્યાં ગઈ? દ્રૌપદી બારંબાર કહે છે કે મારશો નહીં. અને અર્જુન વિચારમાં પડ્યા કે શ્રી કૃષ્ણ આજ્ઞા કરી અને દ્રૌપદી બોલે એ તો બરાબર છે, પણ દ્રૌપદીના દિલમાં દયા છે. અહીં દ્રૌપદીના દિલમાં દયા છે. અને ભીમસેને કહ્યું કે મનુ સ્મૃતિમાં કહ્યું છે કે અત્તાઈને મારવાથી પાપ નથી લાગતો. અને ધર્મ પ્રમાણે અત્તાઈ એ અશ્વત્થામાને મારવાથી કોઈ પાપ નહીં લાગે. ભીમ અહીંયા એવું કહે છે. અને શ્રી કૃષ્ણ ભગવાન મનુ સ્મૃતિને માન્ય રાખી અને જવાબ આપે છે કે બ્રાહ્મણોનું અપમાન એ મરણ બરાબર છે, બ્રાહ્મણોનું અપમાન એ મૃત્યુ સમાન છે. તમે બ્રાહ્મણનું અપમાન કર્યું તો જાણી લેવું કે તમે એને મારી નાખ્યો, અને માટે અશ્વત્થામાને મારવાની કોઈ જરૂર નથી. તમે એનું અપમાન થયો છે, પણ એને મારવાની કોઈ જરૂર નથી. અને અપમાન કરી કાઢી મૂકો, અશ્વત્થામાને અપમાન કરીને કાઢી મૂકો. મસ્તક કાપ્યું નહીં, અને તેના માથામાં જન્મ સિદ્ધ એક મળી હતી. અશ્વત્થામાના માથામાં એક જન્મથી એક મળી હતી, અને તે કાઢી લો. ભગવાન શ્રી કૃષ્ણ એને મારવાનું કે માથું કાપવાનું કે હાથ પગ કાપવાનું એ બધું કંઈ જ કરવાની જરૂર નથી. પણ એના માથામાં એક મળી છે, અને એ મળીને તમે કાપી લો. અને જે એનો તેજ છે, અશ્વત્થામાનો જે તેજ હતો એ મણીના લીધે જ હતો. અને તમે મણી કાઢી લેશો તો એ તેજહીન થઈ જશે.
એ તેજહીન એટલે તેજ વગરનું થઈ જશે. અને ભીમસેને વિચાર્યું કે હવે મારવાનું શું બાકી રહ્યું, કે હવે મારવાનું શું બાકી રહ્યું. અપમાન મરણ કરતાંય પણ વિશેષ હોય છે. તમે કોઈનું અપમાન કરો એને મારવા કરતાં પણ એ વધારે હોય છે. અને અપમાન પ્રત્યેક ક્ષણે મરવા જેવું છે. અપમાન એટલે માણસ તરત મરી ગયો હોય અને એવું છે. અને અશ્વત્થામાએ વિચાર કર્યો કે આના કરતાં મને મારી નાખ્યો હોત તો સારું થાત. અશ્વત્થામાએ એવું વિચાર કર્યો કે મને મારી નાખ્યો હોત તો સારું થાત. પણ અહીંયા ભગવાને એની મણી કાઢવાનું કીધું છે. અને અશ્વત્થામાએ વિચાર્યું કે પાંડવોએ મારું અપમાન કર્યું છે, કે પાંડવોએ મારું અપમાન કર્યું છે અને તેનો બદલો લઈશ. મારું પરાક્રમ બતાવી અને ઉત્તરાના પેટમાં ગર્વ છે. અશ્વત્થામાના દ્રૌપદીના 5 પુત્રોની હત્યા કરી નાખી. અને જ્યારે 5 પુત્રોની હત્યા કરી એટલે પાંડવોએ એનું અપમાન કર્યું. અને ત્યારે તેનું પરાક્રમ અને એના અશ્વત્થામાના મનમાં વિચાર આવ્યો. અશ્વત્થામાના મનમાં વિચાર આવ્યો કે પરાક્રમ એટલે ઉત્તરાના પેટમાં ગર્વ છે અને પાંડવોનો ઉત્તરાધિકારી છે. અને તેના ગર્વનો નાશ થાય તો પાંડવોનો વંશનો નાશ થશે. આ વિચારી અને ગર્વ ઉપર તેને બ્રહ્મ અસ્ત્ર છોડ્યું. અને અશ્વત્થામાના વિચારો ખૂબ ખરાબ વિચારો તો છે, પણ એને એના મિત્ર દુર્યોધનને એવું વચન આપેલું કે હું પાંડવોનો વંશ આગળ નહીં વધવા દઉં. એટલે એને દુર્યોધનને આવા વિચારના લીધે એને દ્રૌપદીના પુત્ર માર્યા. પણ પછી જ્યારે દ્રૌપદીને કીધું મારશું નહીં, તો ત્યારે એના મનમાં પાછો આગળ વિચાર આવ્યો કે ઉત્તરા એ અભિમન્યુની પત્ની છે. હું 2 દિવસ પછી આવી ગયો, બરાબર. મારા બધું અમુક વસ્તુઓ એવું પડી, કપડો હશે, થોડું હાથ એ, બરાબર. એટલે પછી ઉપર જમવાનું મૂકી રાખ્યું. આઈ અબોટીઓ કંઈ પડ્યું. અને અશ્વત્થામાએ વિચાર્યું પાંડવોનો વંશનો નાશ કરવાની એમને એ પ્રતિજ્ઞા હતી. અને તેણે બ્રહ્માસ્ત્ર છોડ્યું. અને ઉત્તરા ત્યારે વ્યાકુળ થયા છે. અને ઉત્તરા ત્યારે વ્યાકુળ થયા છે, હરિસિમરણ કરે છે. અને હરિ આશ્રમ લેતો ભગવાનના માર્ગ બતાવે છે. અને ઈશ્વર સિમરણ વારંવાર કરે તો ભાવ શુદ્ધ થાય. ઈશ્વરનું સિમરણ કરવાથી ભાવની શુદ્ધિ થાય છે. અને બ્રહ્મ અસ્ત્ર ઉત્તરાના ગર્ભમાં જઈ પરીક્ષિતનું રક્ષણ કરે છે. બ્રહ્માસ્ત્ર ઉત્તરાના ગર્ભમાં જે બાળક જે હતું એ પરીક્ષિતનું રક્ષણ કરે છે. જીવ માત્ર પરીક્ષિત છે અને શ્રી કૃષ્ણ જીવ માત્રનું રક્ષણ ગર્ભમાં કર્યું. અને બહાર આવ્યા પછી પણ જીવનું રક્ષણ ભગવાન જ કરે છે. અને ભગવાનને ઉત્તરાના ગર્ભમાં પરીક્ષિતનું રક્ષણ કર્યું. એટલું જ નહીં, તે જીવ માત્રનું રક્ષણ કરે છે. અને ગર્ભમાં જીવાત્મા હાથ જોડીને પરમાત્માને સતત નમન કરે છે. પણ બહાર આવ્યા પછી એ હાથ, અને જ્યારે જીવ બહાર આવે છે તો ત્યારે બે હાથ છૂટા થતાં નમન પણ છૂટી જાય છે. અને એ પ્રભુને ભૂલી જાય છે. ગર્ભમાંથી બહાર આવ્યા પછી અને એ બધું પ્રભુને ભૂલી જાય છે. અને ગર્ભવાસમાં જીવનું રક્ષણ પરમાત્મા કરે છે. અને બાલ્ય અવસ્થામાં જીવનું રક્ષણ પરમાત્મા જ કરે છે. અને એ તો જવાનીમાં માનવી ભાન ભૂલે છે. અને જવાનીમાં માનવી ભાન ભૂલે છે અને અક્કડમાં ચાલે છે અને કહે છે કે હું ધર્મને માનતો નથી. જ્યારે માણસ જવાન થઈ જાય, જવાનીમાં માણસ ભાન ભૂલી જાય અને કહે કે હું તો
ઈશ્વરને માનતો નથી. અને દ્રૌપદીએ ઉત્તરાને સારી શિખામણ આપેલી કે જીવનમાં દુઃખનો પ્રસંગ આવે ત્યારે ઠાકોરજીના ચરણોનો આશ્રય લેજે. કે જ્યારે દુઃખનો પ્રસંગ આવે તો ત્યારે ઠાકોરજીના ચરણનો આશ્રય લેજો. કોઈ દુઃખનો પ્રસંગ આવે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના શરણમાં જજો અને કનૈયાના શરણમાં જજો. અને કનૈયા તો પ્રેમાળ છે, તે જરૂરથી તમારી મદદ કરશે. અને તમારા દુઃખની કથા દ્વારકાનાથ સિવાય બીજા કોઈને કહેશો નહીં. તમારા દુઃખની કથા દ્વારકાધીશ સિવાય બીજા કોઈને કહેશો નહીં. બીજાને કહેશો તો લોકો તમારી મશ્કરી કરશે. એટલે ભગવાનના સામે જઈ લડજો અને ભગવાન જરૂરથી તમને કોઈ રસ્તો દેખાડશે. અને ઉત્તરાએ જોયું કે સાસુજીએ રોજ દ્વારકાનાથને રજવે છે. ઉત્તરાએ જોયું કે દ્રૌપદી અહીંયા દ્વારકાધીશને રોજ યાદ કરે છે. બાળક અનુકરણ જલ્દીથી કરે અને બાળકના દેખાતા પાપ કેરા નહીં, અને બાળકના દેખાતા પાપ કરો નહીં. અને ઉત્તરા રક્ષણ માટે પાંડવો પાસે ગયા, પણ પાંડવો પાસે ગયા નહીં. ઉત્તરા રક્ષણ માટે પાંડવો પાસે નહીં ગયા, એ પરમાત્મા પાસે ગયા છે. અને માતાના પેટમાં જે પરીક્ષિત પરમાત્મા દર્શન થયા અને તેથી પરીક્ષિત ઉત્તમ શ્રોતા છે. અને ભગવાન કોઈના ગર્ભમાં જતા નથી. ભગવાન કોઈના ગર્ભમાં જતા નથી. પરમાત્માની આ લીલા જ છે. દેવકીના પેટમાં ભગવાન ગયા નથી અને દેવકીને ભ્રાંતિ કરાવી કે તેના પેટમાં ભગવાન છે. ભગવાન ક્યારેક કોઈના પેટમાં નથી જતા. અને દેવકી માતાને ખાલી એવી ભ્રાંતિ થઈ. આ તો બધી ભગવાનની લીલા હોય છે, કોઈ માણસ ના સમજી શકે. અને એ ભગવાનના પેટમાં છે. અને પરંતુ આજે એવી જરૂર પડી હતી તો આજે ભક્તનું રક્ષણ કરવું હતું. તો એટલે પરમાત્માએ ગર્ભમાં જઈને રક્ષણ કર્યું છે. એટલે ગર્ભમાં જઈને પરીક્ષિતનું ભગવાને રક્ષણ કર્યું. અને શ્રી કૃષ્ણે સુદર્શનથી બ્રહ્મ અસ્ત્રનું નિવારણ કર્યું. અને પરીક્ષિતનું રક્ષણ માટે દ્વારકાનાથે દ્વારકામાં પધારવા તૈયાર થયા છે. અને પછી કુંતાએ મર્યાદાની ભક્તિની સાધના ભક્તિ છે. અને પછી કુંતા માતાનું ભક્તિ આવશે. અને એના ગર્ભમાં ભગવાને રાજા પરીક્ષિત જે આગળ થવાનો છે, પરીક્ષિતની ગર્ભમાં ભગવાને એના ચક્રથી સુદર્શન ચક્રતા ભગવાન શ્રી કૃષ્ણ અને ત્યાંથી એમની રક્ષા કરી. અને